પાંચમું ઘર છે મારે. હે પાંચમું ઘર છે. તમારે કોઈ મારા જેવો ભૂટકે નહીં. પાંચમું ઘર બે પહેલો ને બીજા છૂટા કે જાય પાંચમું થયું. હજી એવા ને એવા એ તો ભગવાનજી બને. આપણે પણ મોજ કરી. હા મોજ કરી. હા ચાલો સખી જઈએ ગોકુળની ગૌધેન સારીએ અને ભગવાન સામે રમત રમીને મજા કરીએ અને બામણવાળાના વૈષ્ણવને બધાને સંભાળીએ અને આ આવીને બામણવાળાની ગૌશાળાને જોઈએ તો હૃદય ખુશ થઈ જાય. બામણવાડામાં રહેવાની મોજ કેવી આવે? અરે ગામમાં જેવું ગામ નહીં એમ ટોપ બધી હંપ પરિવારો કઈ ડખા નહીં પાદણા નહીં. વાહ 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 એવી રીતે જીવન જીવે. કેટલી ઉંમર બાપા? 60 વર્ષ. આ જેવી બાકી જવા એ આવે જવો હાલો. દિહાઈ કાંઈ જાય દિહાઈ મોકલતા પણ ભણ્યો જ નહીં. આવી ખબર હોત તો ભણે. આવી ખબર હોત તો ભણે. બધા વાતો કરે કે બસ લેવી આવી જાય. બસ લેવી તો ઊભો થઈને મારા જો હોય ને તો નાખી દે બીજાનો. તો કે તારામાં કેટલી તાકાત છે હાલ તો બીજો છોટે. મારામાં કેટલી તાકાત છે આ બધાને પાડી નાખતો હું જો આ બધા. કાનભાઈ કે આ બાપાના લુગડા કેમ હીરવા? તો કે હંસા માથે હુવડાવી દીધો હતો. પછી સિલાઈ કરી લીધી. બાપો ધોરી, બાપો માકડી, બાપો કારડી, બાપો ગોરલી, બાપો લીલડી, બાપો મોરડી. આવ મારો બાપ ગમલી આવ ઉપડી જા એમ કહીને ફારી હું શું કરતો ને તો પૂછો આને વાહ બેલાડ થઈ જાય. તો આવા બીજા ડોહેલો હોય મારાથી મોટા ડોહેલો હોય મારો આવો સાંભળતા વાહ ભાઈ વાહ તારી વાત વાહ. મુંબઈમાં આવે મજા ન આવે? અચ્છા મુંબઈમાં આવી મજા ન આવે? આવે એવી બામણવાડામાં મજા એવી મજા આવે. વાહ વાહ. તમે મુંબઈ ગયા? ગોકુળિયો છે એટલે હું બધી દુનિયા ફરી આવ્યો. મુંબઈ ફરી આવ્યા તમે? જાત્રા બધી નેપાળમાં નેપાળ જઈ આવ્યા? બધી ફરી અટાણે તો બધીને 3-4 પેટીની ખોલીને બેસી જાય તે ઓલો વિસારુના ફીંડલા થતા રહે. વિચારોના ફીંડલા થતા. વિસાર નહીં ખીચડી ને દૂધ ખાઈને હોઈ જાય. હા કાલની વાત એવું હતું. 1973 અહીંયા હું સરપંચ 17 વર્ષની ઉંમર હતી ત્યારથી 2001 સુધી 30 વર્ષ સરપંચ હળદ સળંગ. આનો ભાઈ લઈ જતો મને ધરાર ફિલ્મ. ક્યાં પછી માંગરોળ જતા મેં હાલીને અહીંથી માંગરોળ હાલીને ફિલ્મ જોવા જતા માંગરોળ. તો એટલે પાછા રાતમાં ખબર ન પડે હવે તો પાછા કામ કરવા માંડી જાય. નકર બાપા ખી જાય કે ક્યાં જતા દીકરા કેમ કામ નથી થતું એવું હતું. હવે એ મોજ નથી આમ શેથી બધું હર પણ આનંદ નથી આવતો. આણંદા કે કર્માણંદા માણહે ફેર, એક લાખું દેતા ન જડે ને બીજો તાંબિયાના તેર. સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે એમાં આજે આપણે આવી ગયા છે એવા જ લાખો અને લાખેણા માનવીઓની સાથે. અત્યારે આપણે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના બામણવાડા ગામે છીએ. બામણવાડા ગામે ગૌશાળાનું આંગણું છે અને આપ જોઈ શકો છો કે વડીલો અકડે ઠઠ પોતાના દેશી ગામઠી લુકમાં બેઠા છે ડાયરો જમાવીને અને મોજની સુખ દુઃખની વાતો કરે છે. બધાએ ફારિયા ને ચોયણી કેળિયું ને આમ તગતગાવે છે અને બહુ મજા આવે છે. અને આજે આપણા વડીલો સાથે એમના જીવતરની સુખ દુઃખની અનુભવની વાતો કરશું અને એમની પાસેથી જાણશું કે એમની જુવાની કેવી હતી, એમનું અત્યારનું જીવન કેવું છે અને બામણવાડામાં એમને કેવીક મોજ આવે છે. દાદા શું નામ છે આપનું?
કાનાભાઈ કેટલી ઉંમર બાપા? હાથક 61 વર્ષ. હાથ ગેરી બાકી જવા આવે છે હોય હાલો હા વાહ ભાઈ આ બધા તમારા ભાઈબંધ છે? હા એમ તો રોજ બેહો? રોજ ભેગા જ બેહવાનું? બેહવાનું એમ કે ભણેલા કે અભણ અભણ? હાવ સંભળાય બધું? હા એમ આખું નરવી છે દેખાય હજી હા બધું? દેખાય દેખાય એમ? હો તો આ બધા ભાઈબંધ હું કે તમને 60 નો નથી તું 80 નો છે એમ? બરાબર બરાબર. જો બીજા એક દાદા બેટા. દાદા શું નામ છે? ગોવિંદભાઈ ગોવિંદભાઈ કેટલી ઉંમર? 80 વર્ષ. કઈ ભણેલા કે અભણ છે અભણ છે? ખેતી કરો? આ ખેતી કરી હા હજી પણ કરો છો ખેતી? હવે કાવ ખેતી કરે હા છોકરા કરે હવે છોકરા કરે. હા. છોકરા કરે તો દાદા તમે જ્યારે જુવાનીમાં ખેતી કરતા હા અત્યારે તમારા છોકરા ખેતી કરે હા. તમને તયુની ખેતી અને અટાણની ખેતીમાં શું ફેર લાગે કે? જાજો ફેર હા કઈ દી રીતે? રાતનો ફેર દી રાતનો ફેર હા, એમ? દી હા, રાતનો કેવો ફેર. ફેર લાગે એમ? અરે જાજો ફેર છે હા, અટા તો સાહેબી છે હા પેલા તો મરી ગયા આખી આખી હાથી હા હા તમારી જુવાનીમાં હાથી હાંકી હાંકીને મરી ગયા? યાદ આવી હા 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 તો સહી બઈ કરતા કે આવડે કે? હે સહી કરતા કે? એ જતા આવડતું. એ નથી આવડતું એમ? તો મોટરસાયકલ? નિહાળી કાંઈ જાય નિહાળી મોકલતા પણ ભણ્યો જ નહીં આવી ખબર હોત તો ભણે આવી ખબર હોત તો ભણત એમ? હા 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 પેલા તો નહીં ને કઈ હા હા હાઈજી મોકલ્યા હાઈજી હા તો હાઈજી ભણાવતા હા દી તો દેવદાર હોય જી હા પણ આવ્યું તો નહીં વાહ વાહ સરસ સરસ. તો દાદા આમ મોટરસાયકલ લઈને જાવ કે નહીં જી મોટરસાયકલ આવડતી જ નથી સાયકલ? સાયકલ આખું અટાણા સુધી આખી હવે બંધ થઈ ગઈ હા બરાબર. પગ સાયકલ પગ સાયકલ. હા 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 સરસ. જો એક બીજા વડીલ બેઠા છે એમની સાથે વાત કરીએ. દાદા શું નામ છે? હર્ષિભાઈ હરસીભાઈ. હા કેટલી ઉંમર હરસી બાપા? આપણે 85 85 વર્ષ. હા સરસ સરસ. હવે તો આમ આરામ કે હાવ નિવૃત્ત? હાવ નિવૃત્ત છે હા આ ગૌશાળાને સેવા કરીએ ને મજા કરીએ વાહ સરસ સરસ. અચ્છા ગૌશાળાનો પ્રમુખ છો તમે? હા. વાહ વાહ. હજી પણ સેવા કરો 85 વર્ષ? 60 વર્ષ હતા પ્રમુખ છે 60 વર્ષ હતા અચ્છા 60 વર્ષથી પ્રમુખ છો? હા વાહ સરસ સરસ. એ જ કામ કર્યું હા સેવા. ખેતી મહેનત કરી હા ખેતી મહેનત કરી અમારો ભાઈ ને કરે બધાય બરાબર. હા 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 હા. તો બામણવાડામાં રહેવાની મોજ કેવી આવે? અરે ગામમાં જેવું ગામ નહીં એમ? ટોપ હે? બધી હંપ પહેરી વાળો હા કઈ ડખા નહીં બાંધણા નહીં વાહ વાહ વાહ. એવી રીતે જીવન જીવે હા હા મુંબઈમાં આવી મજા નો આવે હે? મુંબઈમાં આવી મજા નો આવે અચ્છા મુંબઈમાં આવી મજા ન આવે? આવે એવી બામણવાડામાં મજા આવે? એવી મજા આવે વાહ વાહ. તમે મુંબઈ ગયા? ગોકુળિયું છે એટલે હું બધી દુનિયા ફરી આવ્યો મુંબઈ ફરી આવ્યા તમે? આ જાત્રા છે બધી નેપાળમાં છે, નેપાળ જઈ આવ્યા? બધી ફરી આવ્યો ટ્રેનમાં ગયા હતા? બધીમાં મોટર બસમાં કાનભાઈ છે અચ્છા કાન બાપા સાથે છે? એ ભેળા લઈ ગયા બધા વાહ. 25 દિવસ ફર્યા 25 દિવસ ફર્યા? બસ બસ. છેક નેપાળ ને બધી હરિદ્વાર ને બધી બધું? બધી પના ને હા બધી દુનિયા જોઈ લીધી દુનિયા જોઈ લીધી એમ? પણ તો બામણવાડા જેવી મજા નથી આવતી? મજા તો આવી હા બે દી કાપી નાખ્યા પછી મારે 2 દી કાપી નાખ્યા હા હવે ખોરવતું નથી કાનભાઈ કહે ભાગી જાઉં હવે ભાગી જાવ એમ? આપણે ઘેર આપણે ઘેરે. હા 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 સરસ. તો જમવાનું તો બધું દેશી ખોરાક ને? અરે અમે આજે બધી લઈ ગયા હતા અહીંનું હા કદોએ આવી જા ઘીથી માંડીને બધું બધી ઘી હોત લઈ ગયા હતા રસોઈયા ત્યાંથી એક દૂધ જ લેવાનું બીજું કંઈ પણ નહીં વાહ. રસોઈયા ભેરા વીડિયાવાળા ભેરા હા આવું તો કોઈ ન કરે હા હા હા. દાદા માણા લઈ ગયા હતા રાજા માણસ ખાલી હા. 40 માણા? ખાલી માણા હો વાહ વાહ વાહ. હા સરસ આનંદ સરસ. કર્યો તો જો આ વડીલો છે એ તો છેક નેપાળ સુધી ફરીને આવ્યા છે. જો બીજા એક વડીલો છે એમની સાથે વાત કરીએ છીએ. અને હા શું કયો દાદા બોલો? આ આંગળી કોઈ હવે હીરી નથી દેતા હા અમે 2 જણા 4 જણા પાસે અચ્છા એટલે આ તમે જે પહેરી છે એ આંગળી છે? નેપાળમાં ગયા ને હા તે બધાય મને ઘેરી લીધો હા કે બાપા આંગળી દેતા જાવ આ લુગડા બાપ દેવાય પહેરું કો મારે તમને દેતો જાવ તો હું પહેરું એમ? હાય કે નહીં. વાહેના દોડતા હતા વાય દોડે મારે આ રીતે બધું જોવા હારું અરે ભાઈ મને જવા દીધો તમે હા હા તો કે નહીં બાપા રોકો આવી કે અચ્છા 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 એટલે આમાં ખીચું અહીંયા જ છે એમ? આ બધી આવી છે આઈને એક બીજું ભાઈ રાખે છે તો પાકીટે રાખ્યું અંદર? બાકી જાય દેવ પૈસા તો દાદા હું નામ કીધું તમારું? ગોવિંદભાઈ ગોવિંદ બાબા ભારી રમૂજ કરે. જો એની આંગળી પહેરી ને એની પાસે કોઈક માંગતું હતું બરાબર ને? નેપાળ ગયા ત્યારે? રાજા હા હા. અને હવે એની પાસે અત્યારે અહીંયા વોલેટ છે એનું ખિસ્સું જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો એ વોલેટ અહીંયા રાખે છે ને
અને આવીએ છે અચ્છા એક સાઈડમાં છે આજે હા. વાહ અને કાંઈ ઉપર એમ એટલે પૈસા તો અંદરનું ખિસ્સું એ છે એમાં આ રાખતા બાર હશે ને? પૈસા છે આ ઉપલું ખિસ્સું ખાલી બતાડવાનું બતાડવાનું. અસલી માલ અંદર છે એક આજુ આય છે લેફ્ટી નામાં છે અચ્છા હા સરસ હાથ લૂસવાનું હાથ લૂછવાનું નેપકીન એમાં રાખ્યું વાહ ભાઈ વાહ ફાર્યું બાર્યું ને જબરી આપણે કોઈ મોજ જગ્યાએ મોજ કરી મોજ કરી મોજ કરી હા 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 કામ કોઈ દી મેં નથી કર્યું હા, કોઈ દી જમી નહીં. કેટલીક રાખી બાપા 25 વીઘા જમી છે વાહ શું આવ્યું અટાણે ઘઉં ઘઉં આવ્યા છે અટાણે સરસ. કાનભાઈ મને બધીમાં ફેરવું મારો મિત્ર છે હા 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 રાત્રે એ લઈ ગયા હતા વાહ સરસ કાનભાઈ રામ હા વાહ સરસ 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 તો દાદા તમે આ જે કેડિયું પહેરો હવે અહીંયા જો બાબા મામણવાડામાં કોઈ હીવે હા નહીં અહીં ત્યાં બાર ગામ હિવી આવજો અચ્છા એ હવે અત્યારે તો પેઢી કોઈ પહેરતી નહીં હોય ને આવા નહીં નહીં કપડાં. કોઈ પહેરે નહીં ને આ બધી માથાકૂટ વાળું હોય માથાકૂટ વાળું હા હિવી જ ન હગે આવડે જ નહીં હા હા હા. તા અમારી જેમ પેન્ટ શર્ટ કે એવું કંઈ ફાવે કે ન ફાવે કોઈ પાટલું દી બુસ્કોટ હવે કામ માગે હવે શું કરવું હા એ તો હવે તો બરાબર પૂરું કરાય ને નેપાળમાં કાનભાઈ કે આ બાપાના લુગડા કેમ હીવા હા તો કે હંસા માથે હુવડાવી દીધો તો ને પછી સિલાઈ કરી લીધી હા કાનભાઈ કે હા તમને હંચામાંથી હુવરાવીને સિલાઈ કરી ક્યાંય સાંભળ્યું એવું નહીં એવું મેં તો નથી સાંભળ્યું હા. આ તમારી પાસે સાંભળ્યું ગોવિંદ બાપા હા તો બધું ન્યાય કીધું હા કે તમે કેમ હીવા કાનભાઈ કે હંસા માથે હુવડાવી દીધો હંસામાંથી સિલાઈ હુવરાવી કરી લીધી વાહ 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 ઉપરવાળાની બધી ઉપરવાળાની મરજી એમ તો ઈ હંચામાંથી હુવરાવ્યા તોય હજી એમને મળે ધડે ધડે જ છે ને આ ખરે એમાં કઈ વાંધો નથી કેટલા થઈ ગયા જે તો રાજા કાનભાઈ ખબર છે તો તમે નેપાલ ગયા હતા ફરવા અને કેટલાક વર્ષ થઈ ગયા છે કાંઈ તો બધા તો યાદ નહીં કાનભાઈ એ વડા કે ત્યાં રાતથી 12 વાગે જમતા હોય બધા એ ખાતા હોય દાળ ભાત હા હા નેપાળમાં તો નેપાળમાં બાયું જ હોય દુકાન દાઢિયારા હા દાઢિયારા કોઈ નેપાળમાં ન હોય દાઢિયારા ન હોય એમ હા, દાઢિયારા પાટણ જમાનો બાયુનો હે ને રમાનો એ નોકરીમાં બાયું દુકાનમાં બાયું ઓલા તો ધુઆ વેસે મારી ગોળી દાઢિયારા આ ઈ વાત તમારી સાચી ખોટી વાત છે? હા બરાબર જો આ ગામઠી ભાષાનો એક શબ્દ છે દુહા દુહા મતલબ બ્લેન્કેટ ધાબળા જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ દાદાનું કહેવાનું એમ છે કે વુમન એમ્પાવરમેન્ટનો અત્યારે યુગ છે અને એ યુગમાં જણ એટલે કે જે પુરુષો છે એ મારી જેમ દુહા વેચતા હોય હા બાકી બધું હેન્ડલિંગ તો બાયુના હાથમાં જ ને. રીનાથમાં હોય ને આપણે એવું તો દાઢિયારાનો જમાનો ગયો દાઢિયારો તો ફરે ગામ મોગામ કોતરા વાહ સરસ છે દાદાએ મોજ કરાવી ઘણા બધા વડીલો બેઠા છે આ અહીંના જે સરપંચ છે પિયુષભાઈ રામ એ એમના પ્રયાસોથી આ દાદા બધા અહીંયા એકઠા થયા છે બહુ મજા આવી દાદા શું નામ છે મારું નામ ગોવિંદ ગોવિંદ બાપા કેટલીક ઉંમર બાપા મારે 85 વર્ષ 85 વર્ષ વાહ સરસ તો આ ખિસ્સામાં તો ચશ્મા બસમાં જબદી રહી રેખા ઓપરેશન કરાવ્યું હું નહીં ઓપરેશન નથી કરાવ્યું પણ બધા હાજી મોડું વહેલું થાય તો વિવાદ ન ઉડે ને તો પહેરી લઈ હાજને હા બરાબર બરાબર તો જબરા તમે પણ ભાઈ ચોઈણી ને ફાર્યું ને તો આ ફાર્યું હાથેથી જ બાંધો તમે હા આવડે હાથેથી બાંધતા હા બધું હા સરસ સરસ અરે બધું આવડતું હા તો અમે તમે તો આવા આવા મોટરસાઇકલ હરખે હાંકો કે હરખે આ ગોવારિયા હોય ને હા ચાલો સખી જાય ગોકુલની ગૌધેન સારીએ હા અને ભગવાન સામે રમત રમીને મજા કરીએ હા અને બામણવાળાના વૈષ્ણવને બધાને સંભાળીએ હા અને આ આવીને બામવાળાની ગૌશાળાને જોઈએ તો હૃદય ખુશ થઈ જાય આપણું વાહ વાહ સરસ અને કે કેમ બામવાળાનું ક્યાંય નામ પૂછે તો કે વાહ સરપંચ વાહ ગામના સભ્યો વાહ અને આની બામવાળાની રોશની જોઈ તો આપણે બે ઘડી આનંદ આવી જાય અને બહાર ગામ તમે જાઓ અને ગમે ત્યાં વાવડ પહોંચો કે કેમ બામણવાળું તો કે વાહ બામણવાળું વાહ 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 અને આનંદ આવે આપણે આમાં વાત સાંભળી તો આપણું હૈયું ફૂલે હા કે વારે વાહ બાંવાળાની વાત કેવી સરસ થાય હા તો એ બાંવાળાની બધી મોજીલી મજા છે મોજીલી મજા છે એમ વાહ સરસ બીજા એક દાદા છે એમની સાથે દાદા શું નામ છે મારું નામ કરશન કરશન બાપા કેટલીક ઉંમર આનાથી થોડો ઝીણકા થઈ યહી જેવું તો થઈ ગયો અહીં જેવું થઈ ગયું એમ તો કે ભણેલા હે કે નહીં
ત્યાં ભણાવતા જ પેલા રાતથી જતા એટલે ગોરધન માસ્તર હતો બિછોડા હું ગોરધન માસ્તરની વાત કરો તો હું કોઈ એક માસ્તર હતો નાનડી એનો ગણબી એ રાતથી થોડુંક ભણાવ્યું પછી વળી થોડાક દી ગયા પછી નહીં હા દી તો ભણવાનો વખત જ ન આવતો પેલા પાણી વાર ઢોર સારગી એવું બધું હતું પેલા આ કાનમાં શું પહેર્યું દાદા એ તો એ પેલાના ઠોરિયા કે શિહોરિયા હા પછી ફૂલ તો કાઢ નાખ્યા ને કરતા ફૂલ પહેરતા મોટા એ હવે બધી મેમરી એક રાખ્યા સરસ સરસ તો દાદા માણા પહેલા લાંબુ જીવતો અત્યારે એનું આયુષ્ય આમ ઓછું થતું જાય છે તો તમને ખબર પણ આમ જુઓ તમે 80-85 વર્ષના છે તો તમારા જેવડી ઉંમર તો અમારી થાય નહીં તો હજી થાય એ તમને શું લાગે આમ ખોરાક સાચો ખોટો શું લાગે પેલા તો ખાસો તો હતો ને ખોરાક તો ખોરાક તો પેલા ખાસો જ હતો દાટણ અમારા જેવા જુવાની સિટીમાં રહેતા હોય તો એ મોટરસાઇકલ લઈને તાત્કાલિક વયા જાય પાણીપુરી ને પકોડા ને પીઝા ને ભેળ ને ખાવા તો તમે તમારી જુવાનીમાં શું ખાતા બાપા અમારે રોટલા સિવાય કંઈ પેલા શેર તો ન કઈ જોડે વધારે ગોળ માખણનો લોંદો ઉપાડી લેતા અમે તો એમ એટલો ગર નાખે માખણ નાખે ડોહીમાં મારે મોટીમાં હતા એટલે ખાઈ જાય 2 રોટલા બધા તાકાતમાં કોઈ આમ તમારે આમ પકડી લે તો પછી મેલીએ નહીં પાછા હાથ એવી તાકાત હતી એટલે ખાવાનું બધીને કેવું ને હોવાની ને બધી મોજ અને વાડીઓમાં ત્યાં રહેતા ને ગામમાં રહેતા તે યારું કરીને વયા જાય હાંજના તે પછી ત્યાં બધા બેસે ને એકાબીજા મોજ કરે ને કીર્તન બોલે ને આનંદ આવે અને બધા વાતો કરે કે બથ લેવી આવી જાય બથ લેવી તો ઊભો થઈને મારા જો હોય ને તો નાખી દે બીજાનો તો કે તારામાં કેટલી તાકાત છે હાલ તો બીજો છોટે મારામાં કેટલી તાકાત છે આ બધાને પાડી નાખતો હું જો આ બધાને હા વાકાનાભાઈ નાના એક ભાણેજ હતો આંબલીએથી અને આનો ભાઈ એક હતો મોટો 4 વીઘાની જવાર હતી ગુંદરી 3 જણા અહીંથી ગયા તે 1.5 કલાકમાં ઉપાડ નાખી હાથથી અત્યારે જાય વાઢીએ ન હવે ઉપાડવાનું તો ઠીક અને સવારે આવીને એક કર્યો દૂધ પી ગયા ઓહો એક ગાયું જોવા દેતું ગાયું મારા પાસે પછી ગાયેલ મેં સારેલી 25 ગાય 25 ગાય મેં સારેલી પૂછવા બધા એટલે તમે પહેલેથી આમ ઢોર ચરાવતા પહેલેથી બાપો બાપો ધોરી બાપો માકડી બાપો કારડી બાપો ગોરલી બાપો લીલડી બાપો મોરડી આવ આવ મારો બાપ ગમલી આવ ઉપડી જા એમ કરીને આ ફારી હું શું કરતો ને તો પૂછો આને વાહ બેલાડ થઈ જાય તો આવા બીજા ડોહેલો હોય મારાથી મોટા ડોહેલો હોય મારો આવો સાંભળતા વાહ ભાઈ વાહ તારી વાત વાહ એક વડકો નો ભરે આ બધાને ખબર છે આ મોટા બધા એને પૂછી લ્યો આવું ને હાજે એક ત્રાંબડી દૂધ કર્યો 2 કર્યા દૂધ પી જાય અને ડોહેલું કહે કે બાપા ઓલા રતારો તે અમારે ગોટતા રતાળું તે કે ગોડી લ્યો તો એ એટલા વહેલા તે હાજે એક ચારો ગોડીને કરી નાખી કમ્પ્લેટ ઘેર ભરી આવી ગાડી ખાઈ ગાયું આનંદ આવતી બધી હવે એ મોજ નથી આમ શેથી બધું હર પણ આનંદ નથી આવતો એવું તો બાપા પેલા માણા પાસે સાધનું એટલા નહોતા અટાણે સાધને વધી ગયા તમે જીપ લ્યો કે 4 વ્હીલ લ્યો તમે હાથ પેઢીને કાઢીને બેસી જાઓ મારું શું થાય ને મારા દીકરાનું શું થાય ને એને આમ નોકરીમાં કરાવી દો ને આમ કરાવી દો ને ફલાણું કરી દો ને ઓઈલું તો બધી આનંદથી ભગવાન દયાથી જે થવું એ થાય એવું હતું અટાણે તો બધીને 3-4 પેઢીની ખોલીને બેસી જાય તે ઓલો વિસારુના ફીંડલા થતા રહે વિચારોના ફીંડલા વિચાર નહીં ખીચડીને દૂધ ખાઈને હોઈ જાય કાલની વાત એવું હતું બધું અત્યારે તો બધી આધુકને નકર મજા થી હરસ હલ્યો તો આ ભાઈ કીધું ને ઘણું ઓઢવા ધૂ હોય નમરે પાછળ ગોદડી નમરે અત્યારે તો આ બધાને સોફા ઠીકા ઠીક હોવાના ને બેહવાના સમજ્યા પણ બધી ઓલા જેવી આનંદ નહીં નકર જીવવા માટે મજા છે ભાઈને કે દીકરાને કે આપણે જવું હોય ગમે ત્યાં તો આ મોટર લઈને આવેલા આ મોટરસાઇકલ લઈને આવેલા મારા દીકરે મને આમ પકડીને મને મેં 2 દાણ કીધું મોટરસાઇકલ લીધી હતી કોઈ દીકરા મને એક દાણ શીખડાવી દેતા રાજસિંહ મારા છોકરાનું નામ છે તો કે બાપા પડી જાઓ તો હું કોઈ નહીં પડું મારે શોખ છે તે આમ બથમાં ગાલીને બેહાડી દીધો 2-3 ફેરીને અમારે અહીં ધણહેર હતું શાંખવાની ઓલી કોઈ એમાં 2 દી લગી લઈ ગયો આવડી ગઈ
અત્યારે પાંકાવું મોટરસાઇકલ. વાહ, હા, કઈ ગાડી આખો? હોન્ડા. હોન્ડા. વાહ. એ આ મારો ભાણેજ છે, એને કીધું તો એ ન શીખો. એ મારો નામેરી મારો ભાણેજ થાય. અચ્છા, આ તમારો ભાણેજ છે? હા, મારો ભાણેજ આ તમારા છે, મામા છે? વાહ. બે નામેરી. હા, તો એ નામે એક ગોવિંદ. વાહ વાહ વાહ. અને તમે આ બાપાને શું કીધું કે હવે તું 60 નો નથી 80 નો છે કા? ઈનો કાકો થાય. અચ્છા, આ તમારા કાકા છે? ના, ભત્રીજો. બી એ કીધા નહીં કે મારા પણ આમાં બધાય પાછા એક હરખા લાગે ને, એટલે મને તો એમ કે ભાઈ બંધ જ છે એમ. એટલે મામો ભાણેજ ને તમને કાકો પોતાને ભત્રીજો. પણ મોજ આવી ગઈ છે. આવી જાય તમે હેરમાં મોજ નહીં તમને આવી. હા, તમારે એ જોઈ વાત લેવું. તમારી હતી. આ તમે આ ફાર્યું બાંધશો એકવાર? હા, હા, જુઓ જો ભાઈ, આ ફારિયાનું ક્લોઝ લો. એ વાહ, તો સરસ. હવે પાછું બાંધો જો એકવાર. એ તો અમે 10,000 બાંધી લઈએ. 10 દાડ બાંધી લ્યો એમ. એમ હા એમાં કઈ ન હોય. ડાકવાનું બાંધ્યું કે પાકી એ તો આવેલા અટાણે અમને છે ને હા લકે તો અમને કઈ હવાય ન લાગતી, ઠંડી અમે પહેરતાય નહીં. હા. હવે ટાઈટ લાગે તો આમ કાન બાંધીએ તો હા આમ કરી હા આમ કરીને બાંધીને વીટી લઈ ખોઈ લઈ. વાહ વાહ વાહ. પછી ત્યાં જ મેં અહીંથી નીકળીએ ને હા પછી સહમાં પહેરી. હા, ચશ્મા પહેરો છે. આ તો આપણે પછી વાહ રે બેવાજ વાહ. બેવાજ અંદર ન આવે ને આમ પણ તમે ધર્મેન્દ્ર જેવા લાગો હો. મજા આવી જાય. અમે ધર્મશ્રી જેવા તો હું થઈ. એ તો બધી આખી ધર્મશ્રી તો એની ફિલ્મ એમ જોયેલ છે. કઈ જોઈ? એ ઓલી સોલાર નહીં પણ ઓલી હારી કાં નામ સારું હતું એ ભૂલી ગયો. આનો ભાઈ લઈ જતો મને ધરાર ફિલ્મ. ક્યાં ક્યાં હા, જતા? બસ એ જ, હા. માંગરોળ જતા અમે હાલીને હા, અહીંથી માંગરોળ. ફિલ્મ જોવા જતા માંગરોળ. તો વાહ. એટલે પાછા રાતમાં ખબર નહીં, ખબર ન પડે હવે તો પાછા કામ કરવા માંડી જાય. નકર બાપા ખીજાય હા કે ત્યાં જતા દીકરાઓ કેમ કામ નથી થતું. હા હા. એવું હતું બધું. વાહ અત્યારે તો મોજ મોજ છે. અત્યારે તો છોકરાનું મેં પોતે કીધેલ છે, હા. દીકરા જવું હોય તો જાઓ ફિલ્મ જોઈ આવો. હા, બરાબર. તમે જુવાનીમાં જોયેલી છે ને? હા, એટલે આપણે એમ થાય હા, હા. પણ છોકરા તો મારા શું સીધા છે, ન જાય કે નથી જતા. બરાબર. હવે અત્યારે ટીવી આવી ગયું. હા, TV આવી ગયું એટલે તમે બધા મોબાઈલે વાપરો? મોબાઈલ નથી રાખતો હું. નહીં. કે પણ છોકરો કે લઈ દઉં બાપા. હવે આપણે એમાં આવેલી સાપ દબાવતા આવડે ને, હા, બરાબર. પછી હું મોબાઈલ રાખીને કરું. પાટણ તો મોબાઈલમાં જો ફોટા પડે. યારી આ માણસ ભાણેજ પાસે છે. કયો? લા લા, વારે વાહ. તમે મોબાઈલ રાખો ગોવિંદ બાપા? વાહ. હા, આમ ફોન લગાડતા આવડે? લગાડતા જતા આવડતું બધું. અચ્છા. હા હા ફોન કરે તો સાંભળી લો, કહું કે અહીં છે. સરસ સરસ. એટલે આ વિડીયો તમને બનાવતા આવડે? હે? વિડીયો બનાવતા, હા, શું કહેવાય, ફોન લગાડતા આવડે? નથી આવડતું તે જ. હા, તો હા, ફોન ઉપાડે. હા ઉપાડું. હા બીજા પર નંબર હોય હું કોક પા કરાવી દે, કોઈ કામ હોય એ કરાવું. હા હા હા, બીજા પા કરાવી લો. બરાબર. નંબર મારા બધી આમાં રાખ્યા, હા બધી જા. હા, આ કાયમી ભેગી જ રાખો. એ કાંઈ બી ભેગી રાખે. શું કે લાકડી? ઓપરેશન કર્યું છે હા મણકાનું, નસ દબાતી હતી. આ કાનભાઈ લઈ ગયો હા રાજકોટ, હા કરાવી નાખ્યું. હા. અત્યારે અમારી સમાજની સ્થિતિ આ છે ને 50% છોકરાઓ છે એ વાડા છે, સગાઈ નથી થતી. હે? મારી વાત સાંભળો, હમ. એટલે છે ને 3 હગાઈઓ અને 100 ઘર આવ્યો, 3 ઠેકાણે હગાઈ કરી. પાંચમું ઘર છે મારે, હે? 5મું ઘર છે. પાંચ. કોઈ ખર્ચો નથી થયો. તમારે કોઈ મારા જેવો ભૂટકે નહીં. હા. 5મું ઘર એ આજી પાછું કયો તો શું કીધું તમે? તમારે 5મું ઘર છે? 5મું ઘર. હા. બે ફેરી પહેલો હા. ને બીજા છૂટા કહી જાય, 5મું થયું. ને હજી એવા ને એવા. એ તો ભગવાનજી બને. આપણે પણ મોજ કરી. હા, મોજ કરી. હા હા અત્યારે એક ઘર નથી થતું. અત્યારે એકેય જ થતા. હા. એક હગાઈ કરવી હોય તો ફીણા આવી જાય. ભીણા આવી જાય હા, બાપા. સાચી વાત છે. 5 ઘર કહી જાય. હા, તમારા ચપ્પલ ઘહાઈ જાય. પણ તમે 5 કરી લીધા. 5 ઓહો. ઉપરવાળાની મરજી. પણ એ સમયમાં આટલું આમ થઈ જતું હક પણ બરાબર, અટાણે એક નથી થતું. આ જે પરિવર્તન આવ્યું એની પાછળ તમને શું લાગે છે? શું જવાબદાર, એનું કારણ શું છે બાપા? એમાં કેમ ખબર પડે? આમાં અત્યારે આ પાડે જ ના પાડી દે પછી. હા અત્યારે હવાઈ નક્કી કર્યું હોય હાઈજી, હા હવાઈ જવું હોય તો અત્યારે ના પાડી દે કે હવે નથી દેવી લ્યો. હા હા હા.
કામ કરી લેવું છે મરાય કઈ જાગુ લઈ જાય સમાજમાં એ થઈ ગયું હા હા જાગુ લઈને મરાય ન મરાય પણ ને પેલા તો બાયું આમ પૈણીને આવતી તો હોવ કામે એટલું કરતી ને અત્યારે કોઈ કરે હા અત્યારે તો હસવાડી કરવી હોય તો કરે હા કે ન કરે ને કે એ તો હાલતી થઈ જાય હા જમાનો એવો આવી ગયો જમાનો એવો આવી ગયો નથી આવી ગયો હા સાચું સાચું વાંડા અમારા ગામમાં કેટલા ફરે તમારા ગામમાં કેટલાય વાંઢા ફરે એમ હા, હા. વાંડા પણ તમે નસીબદારો તમે 5 વખત ચૂંટણી લડી 5 વાર ફોર્મ ભર્યું ને 5 વખત હે જીતી ગયા જીતી ગયા હો ભાઈ એક ધારી સીટ આવી તમારી કા એ ઉપાય જોયાની ભરતી ઉપર વાળાની મરજી અટાણે એકવાર ટિકિટ મળવી મુશ્કેલ છે અરે ભરતી જ નથી હા સાચી વાત બી સારી પસાર નાતરા તો બી કરાવ્યા કાનભાઈ પૂછો ઓ 50 નાતરા હા પસાર નાતરા કરાવ્યા આ નાતના ઘણાય કરાવ્યા કોઈના છોકરાનો ગમે જ્યાં હોય ને હા 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 એમાં આપણો પીરો પાસ હતો પીરો પાસ હતો હવે એવું ગાડી હાકી જ શકતો નથી. મારા ખોટું બોલવા માંડી ગયા ને હા હા મૂકી દીધું હજી સારું છે હા. ક્યાંક 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 પણ મૂકી દીધું હવે મૂકી દીધું એમ. કારણ કે આપણે ખોટા પાડે હા સાચી વાત પેલા એ નહોતું નતું હા હા બોલ્યા પછી પૂરી વાત હા 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 અટાણ છે એવું નહીં અટાણે એવું. હજી તમે વાપ ઉગો તો ફરી જાય હા સાચી વાત છે વાહ ગોવિંદ બાપા વાહ જો આ ખરેખર છે આવા ડોહલા છે ને એ જ આપણી મોજ છે સાચી મોજ છે જય બાપા અરે વાત કરીએ આપણે બાપા શું નામ છે કારાભાઈ કારાભાઈ કેટલી ઉંમર 75 વર્ષ 75 વર્ષ પણ ભણેલા કે કંઈ થોડોક ભણ્યા તો નહીં હો નહીં એવું તે પછી બાકી શું કર્યું બાકી બસ ખેતી ખેતી કરી એમ હજી ખેતી કરો હવે કોણ ખેતી કરે હા તો અત્યારે હાવ નિવૃત્ત જીવન સરસ સરસ તો તમે મોટરસાઇકલ લઈને ક્યાંય ફરવા બરવા કે જાવ કે નહીં સાયકલ નથી કી નથી શીખી ત્યાં ક્યાંય ફરવા જાવ કે નહીં આ બધા ભાઈબંધ દોસ્તારો ભેગા એને સાયકલ હતી સાયકલ લઈને કેટલીક રોજ સાયકલ હાકો હાકી થોડી એમ 2-4 કિલોમીટર હાકી દો હા સરસ સરસ તો અમારા જુવાનીમાં બધા છોકરા બધા ઓલું હોટેલોમાં ને ખાવા જાય એ હોટલોમાં તો ભૂખ લાગે તો ખાવા જાય પણ આપણે તો નથી જતા નહીં કોઈ દી નથી ગયા તો તમે જુવાન હતા તે દી નથી ગયા ભાઈબંધ દોસ્તારો ભેગા? નહીં નહીં એટલે હું ઘરે જ ખાવાનું હા એમ હો બરાબર એટલે ત્યાં તો અટાણે તો હોટલો વધી ગઈ ત્યાં તો એટલી હોટલો નહીં હોય ને હોટલો તો હતી પણ હા જો અમારે સિટીમાં કેવું હોય કે સિટીની અંદર મોટા મોટા દવાખાના ને હોસ્પિટલો ને હોય બરાબર તો એ માણસો એટલા માંદા પડે અહીં ગામડામાં એટલા દવાખાના ન હોય તો માણસો એટલા માંદા નથી પડતા એનું શું કારણ લાગે છે? માંદા તો પછી ખાવામાં ધ્યાન રાખે તો ન પડે એને ખબર પડે હા ખાવામાં ધ્યાન રાખે તો હા તો તમારો આમ ખોરાક શું કાયમીનું બાપા બસ રોટલા ને ખાઈએ ને બીજું શું છાસ ને. દૂધ હા ઘી ને દૂધ વાહ 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 સરસ સરસ જો એક બીજા દાદા છે એ તો ફો મૂજ કરી તમે કયું પિક્ચર જોયું તમે કયું કહેતા હતા પિક્ચર ધર્મવીર હા ધર્મેન્દ્ર. ભૂલાઈ જાય હવે ભૂલી જાય ધર્મેન્દ્ર તો હવે દેવ થઈ ગયા મૃત્યુ પામી પરવા ગયા. કાંઈક દેવ છે ને હા લગભગ હા હા એ ગુજરી ગયા ઈ, હા હા એ તો ખબર કે નહીં એ ટીવીમાં આવ્યું હતું તે ખબર પણ આપણે ઓલું ભૂલાઈ જાય ટીવીમાં જોતા હોય ને આવે ને હા પછી આપણે મગજમાં આવે હા, બાકી ત્યાં પછી આજ ન આવે ભૂલાઈ જાય બધું ભૂલાઈ જાય એમ સરસ 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 જો પણ હવે ભૂલાઈ જાય તો એનો કઈ ધોખો એ ન કરાય ને હા 85 થયા ને હા પણ તો હું એમ કહું તમને 85 થયા તો અમારા જેવા છોકરા તો 30 વર્ષમાં જ થાકી ગયા પણ તમારે પછી બધી ખાવાનું ખીચડી ને ઓલું માખણ ને ખાવ તમે ના એ તો ન ખાય. એ તો વેત જ ન આવે ઘર ને રવાનો રોટલો મારે તો ઘર ને બાજરાનો રોટલો કોક દીક મળે ભલા નહીં. હા કઢીને ખીચડી આ એ કોક દીક ખાય કઢીને ખીચડી ખાવ ને બાકી તો અમે ઓલું દરરોજ ખાઈ કઢીને ખીચડી હા કાંઈ ખાઈ મી એમ. એમાં હું માખણ નાખી હા એટલે મજા આવે ઘરનું ગાયું છે તે હા ઘરની ગાયું છે એમ હા. તો તમે ઢોરા ઘરે કેટલાક ઢોર રાખ્યા અમારા 10-12 છે હા કાઢી નાખ્યા હોય તો નકે તો અમારા પાસે હતા 40 ઢોર 40 આના ઢોર પાસે જો આના પાસે હતા હા 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 એનું નામ શું છે ઈ બાપાનું કાનુડો કાનુડો હા કાનુડો છે અને મારા મોટા ભાઈનો હાડો થાય હા હા. તો તમારા ભાઈબંધી થતા હશે ને હા પાછા મારો ભાઈ બેન મારો દોસ્તાર એમ ભેગા ગાયું સરતા એમ તો પૂછો આરી હા 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 તો તમે ભેગા ભણવા તો ગયા કે ગયા જ નથી ગયા જ નથી ભણવા તો એટલે ઢોર ચારવામાં હતા એટલે ઢોર સ્કૂલ સારવા સારા કરે બાપાને હા હા બાકી ભણવા નથી ગયા બરાબર બરાબર હા તમે ભણવા જતા તો તમારી ઉંમર કેવડી હતી ને માસ્તરની ઉંમર કેવડી હતી ભણવા તો હું તો જો જ નથી નહીં નિશાળ જ નથી જોઈ નહીં નિશાળ નહીં. હા મારો ભાઈ ભણવા જતો હા તે એ લગભગ
ચોથામાં કે પાંચમામાં હતો હા. અને આ બાજુમાં જડિયાવાડા જરિયાવાડા હા તે ત્યાં પછી માસ્તર એક હતો બ્રાહ્મણ હા ત્યાં કૂવો ત્યાં શંકરનું મંદિર છે ને હા. જ્યાં રોટલા મેલીને ત્યાં અભડાવાનું બહુ હતું હા તો જ્યાં રોટલા મેલીને ખાય ને એ પાણીવાળી વાઈમાં દરરોજ ત્યાં શરૂ કરીને પાણી પીએ હા તો માસ્તરે પછી પૂછ્યું હમ એ મારો ભાઈ વાત કરતો હતો પછી આવીને મારા બાપાને હમ એ કે બાપા ત્યાં બધા નિહાર્યોને એક એકને બોલાવ્યા હા કે તમે ત્યાં શંકરી મંદિરે ખાઈને પાણી પીવાથી વાયુના બગીચા કેટલા છે હા તો બધાને તેડાથી કોઈ આ કાનભાઈને કહ્યું ન કીધું વરસનું હા એમ યાદ ન હોય ને હા કે કોઈ કંઈ બોલ્યા જ નહીં તે કંઈ આવતો રહે આમ હા. અને કે મને ખબર નહોતી તો મેં કહી દીધું કે 12 હા તો કે તો આવતો રહે મારી મેરી હા કે બાપા મને પહેલો નંબર આપી દીધો હા તો મારો બાપો પાસે કે વારે વારે તેડ લીધો આમ કરી હા. એ ગુજરી ગયા મારો ભાઈ હા હા મોટા ભાઈ હતા કરે. સરસ 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 એટલે તઈ તો એવું બધી બહુ હતું ને હા. ખુશી થાય ખુશી અત્યારે તો તમે ગમે એ લ્યો તો ખુશી ન થાય હમ એ કે એ તો બધા લે ને એમાં શું વાંધો હા બરાબર એવું એવું થઈ ત્યાં તો પેલા કોઈક સાયકલ લેતું તોય જોવા જાય. મજા આવતી હા હવે હવની પહેલા આને મામે સાયકલ લીધી હતી હા કાનભાઈને. હા બામણવાળાની અંદર હા. જેઠા સના ઓફ થઈ ગયો હા હવે પહેલા પેન્ડલ સાયકલ જેઠા સને લીધી હતી હા. અમે જોવા જતા બધા હા 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 એ કે આ હાકી કેમ હકતા હે બધું બીજું તો ગોયરું હમ કંઈ આધાર તો નહીં હમ 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 હવે ઈ બધી એ કેડી તો પછી રાજી આવી ગઈ હતી સાયકલ હા હમ 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 હમ. એટલે ભગવાનની કૃપા અત્યારે તો તમારે એક એક છોકરા દીઠ મોટરસાયકલ હા એક એક છોકરા દીઠ મોટરસાયકલ હું ક્યાંક મારે જવું હોય તો મારે છોકરીનો છોકરો છે તે એક દાન ક્યાંક જવાનું હતું તો એક સાયકલ ઘટી હમ હવે તો માંગરોળ સાયકલ લેતો આવ્યો એને ખબર હતી તી. એટલે હું કહું ટ્રેન છે ને તો કે બાપા તમારે ઓલે ફેર હું આવ્યો તો સાયકલ નહોતી ત્યાં જવું હતું તી. કે પાછો વહેલો આવી જાય હા. આવી તો ભગવાનની સગવડ છે પછી હવે આપણે કેટલું જોઈએ હા એ તો બરાબર છે. આનંદ કરવો જોઈએ ને હા હા પછી તમે માંગરોળ ફિલ્મ જોવા જતા ત્યાંથી માંગરોળ કેટલું થાય અહીંથી માંગરોળ થતો હોય 10 કિલો કે નહીં કામ ભાઈ કેટલું થાય માંગરોળ 16 કિલોમીટર થાય હાલીને જતા ને હાલીને હાલી હાલી અને પાછા ભાડે સાયકલ મળતી હા તે બાપો તો આનો કે દે કે ન દે હા પછી એકા બે પાસેથી ઊંસી ના લઈ લે આવા જવાનિયા હોય ને હમ 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 કે લાવો સાયકલ પડીને પછી ત્યાંથી મેળીને હાલીને વહી આવી હમ પણ આનંદ બહુ આવતો હા હા બહુ હા આનંદ પણ આવતો અત્યારે તો માણા પાસે પૈસા વધી ગયા તો સુખ એટલું અત્યારે પૈસા વધી ગયા હા. માણા પાસે તો એટલું સુખ છે સુખ નથી ને આનંદ જ નથી એના આનંદ નથી દિલની અંદર હા બરાબર તો એ આનંદ હતો બહુ નહોતું તો એ આનંદ બહુ હા આમ ઉટાણી ઉપર ને ભેગા થઈ તો દારિયા ને ખજૂર ખાવા હા તો આ ભાઈને બરકેલો ત્યાં એને ઘેર જાવે તો એને બરકેલી હર્ષિભાઈને ઘેર જાવે તો એને બરકેલી હા તો એમ થતાં થતાં સાલી પસામાટી થઈ જાય હા બરાબર એટલે ખજૂર રહી તો હું ગોતે એલા વાડિયા લઈ લેતા ખજૂરના એ તમે વાડિયું તો જોયું એની હોય નહીં આપણે તો નથી એના પાંદડાઓનું ગૂંથેલું વાડિયું આવતું હા એ આની બધાની જોયેલા હા હા તે વાડ હોય તો એ એક વાડિયું લે હા છોકરાઓ પેલી ઉતાણી પર વાડ કરે ને હા તો એ કેટલા વાડિયા બાવાડામાં 12 વાડ હોય તો 12 વાડિયા તો લે જ હા હવા હવા દોઢ મણનું એક વાડિયું આવતું એ બધું ખાઈ જ જાય ગામડા તો હવે એ તાકાત તો હોય ને 100% તો અત્યારે કોઈ કિલો ખજૂર કે અડધો કિલો ખજૂર ખાઈ શકે 3 પેહી ખવાય તો ઘણું હા તો નારિયેળ કોઈ ખાઈ શકે એક નારિયેળ ખાઈ જતા ઘરનું નારિયેળ એટલે ભગવાન દયાથી આ બધું સારું છે પણ એ બધા કરતાં અત્યારે મજા અત્યારે હશે હા પણ ભોગવી શકે તો થાય ભોગવી હવે. બાંધણા ન કરે ને કોઈના હેઢા ન તોડે ને કોઈના કેળામાં ઝાડા ન નાખે ને પાણા કેળામાં ન નાખે તો અટાણે મજા છે હા સાચી વાત. પણ એ બધું કરવું મારા ખેતરને હેઠે હોય તો હું ઝાડમાં કાપીને કેળામાં નાખી દઉં હા આના ખેતરમાં હોય તો એ નાખી દે હા એટલે આપણા ખેતરમાં ચોખ્ખું રાખે પણ ભાઈ તારા હેઠા લગી કેળો ચોખ્ખો રાખ હા એવા વિચારો હોય ને હા. તો મજા આવે 100% પણ ઘણાને હું તો કહું પણ એ પાછા ભૂલી જાય હા કોકને નડે હું કરે કોકને નડે એવું બાકી નડાય નહીં કોઈને હા ભગવાને આપણે મનુષ્ય અવતાર દીધો હોય હા તો કોઈને ફાયદો ન થાય તો કંઈ નહીં હા પણ કોઈને નાડવા તો જવાય જ નહીં મારો તો એ સિદ્ધાંત પહેલે છે વાહ સરસ સરસ વાહ જો આ વડીલો પાસેથી આપણને કેવી શિખામણ મળે છે કે આપણે કોઈને ફાયદો ના આપી શકીએ તો કંઈ વાંધો નથી પરંતુ કોઈને નુકસાન તો ન પહોંચાડવું જોઈએ બરાબર છે ખૂબ સરસ આ બહુ સરસ વાત કરી અને શું નામ દાદા
મારું નામ રામદેવ. રામદેવ બાપા હા. કેટલી ઉંમર બાપા? મારી 95 વર્ષ. ઓહ 90 ને 5 95 વર્ષ. હા ઓહો તો તમે હોમાં 5 જ ઓછા. હા ઓહો હો બાપા તો આટલું તો અમે કોઈ જીવશું એ નહીં. એ તો ભાઈની વાત છે ભાઈ. હા 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 સાચી વાત છે. પણ તમે પેલા ખોરાક ખારો ખાધેલો હશે ને? એ પહેલાં ખાધો હોય અટાણે તો બાન જોડે. હા 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 એ પહેલા તમે શું ખાતા જુવાનીમાં? લીંબોની ગોળ ને એવું ખાતા. હા રોટલા ને. હા બરાબર. હા 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 કે ભણેલા કે? ભણેલો તો 1-2 ચોપડી છે. હા બરાબર. તો આ બધું દેખાય અહીં ખુદ નરવી છે હુજે બધું? હા તો સારું. નંબર બંબર કંઈ હે નહીં 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 કંઈ નહીં. અમારે તો અવળી ઉંમર ના હોય તો ચશ્મા પહેરવા પડે નંબર ઈ આવે. તો નંબર ના આવ્યા તો પહેરો થી પછી નંબર આવી જાય. હા 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 સાચી વાત. નમી કોઈ પહેલા ન હોય એટલે કામ આવે. હા એ વાત તમારી સાચી હો. તો બાબા મોબાઈલ ક્યાં હાંકતા આવડે કે નહીં કાંઈ નંબરે? તો આમ ક્યાંક જાવું હોય ને કોકરે ફોનમાં વાતચીત કરવી હોય તો કે વાત કરો આપણે એ કંઈ લેવા દેવાની એ વાત કંઈ નહીં. એ આવા બેઠા હોય ને કહી દઈએ હા કે ભાઈ આ વાત કહે. આ વાત કરે એમ? હા. હા 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 તો આ બધા ભાઈબંધારે રોજ હાંજના તમે તો ઓટલે બેહવા આવતા હશે કે નથી આવતા? હવે વાડીમાં રહેવા ગયા કે હવે ક્યાં આવીએ નકર તો કાયમી ભેલા થતા. હા તો આ ભાઈબંધારે રોજ મુલાકાત કરવાની એમ? હા કે નકર કાયમી હાંગી ભેલા થતા. વાહ વાહ વાહ. હવે અટાણે કોઈ છોકરો ફોન કરે ને હા ભાઈનો હા એટલે તરત આ બધાને ફોન કર્યા વડીલો આવી જાય તરત વાહ. ગમે ને વાડી રહેતા હોય હા. કરવાની વાર હવે તો સગવડ ભગવાન થઈ ગઈ હા 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 એટલે મારા છોકરા હાજર નથી ને મને ફોન કર્યો કે વાં જાઓ ગૌ ઠાડાય વાહ. સરસ ભાઈ સરસ. તેડાવ્યા જાઓ હમ 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 એટલે હવે એ સુવિધા સારી ભગવાન દે થઈ ગઈ હા 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 તો આ જો રામદેવ બાપા 95 વર્ષ ઓલ્ડ. એક બા બેઠા છે. એ બા સાથે થોડીક વાતચીત કરીએ. બા શું નામ છે આપનું? કારીબેન કેટલીક ઉંમર છે બા? 70 વર્ષ. કંઈ ભણેલા છો કે? થોડા ઘણું હા થોડા. દાયરમાં જીરું હોય એટલું. દારમાં જીરું હોય એટલું ભણેલા છે? અચ્છા હા એટલે અહીંયા ગૌશાળાએ રોજ બેસવા આવો એવું છે? હા ગૌશાળા તો આંટો મારવાનું, હા 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 અહીં આવવાનું, આંટો મારવાનો, મંદિરે જવાનું, હા એ બધું તો કરવાનું. સરસ સરસ. પછી ચાવું બધું કંઈક હોય તો અનેરો આનંદ. હા ના અહીં આ બધા મારા કાકા ને ભાઈઓ ને છે અચ્છા. તો હું બધાની વચ્ચે બેઠી. હા નકર તો અમારે ગામડિયામાં તો મર્યાદામાં રહેવાનું. હા બરાબર છે. ભલી ગમે એવડા હુદા ઉપર હોય, હા કદાચ હું પ્રમુખે હતી હા પણ તોય મારાથી આમ પછી આ રીતે ન બેહાય. હા પણ અહીં તો આ બધા વડીલું છે એ મારા માવતર છે એટલા બધાની વચ્ચે બેઠી. સરસ સરસ. વાહ વાહ વાહ. તો એ જે મર્યાદાની તમે વાત કરી એ મર્યાદા સિટીમાં અત્યારે બહુ ઓછી જોવા મળે. ગામડામાં હવે બહુ આમ ક્યાંક ક્યાંક જોવા મળે. તો આજે માન મર્યાદા અને મોભો જે આપણે કહીએ છીએ કે આપણે બીજાની મર્યાદા જાળવવી એ ઓછી થતી જાય છે. એનું શું કારણ લાગે? અમારે તો ગામડામાં તો હજી એટલી ભગવાનની દયા છે હા કે ગામડામાં તો હજી માન મર્યાદા બધાને પ્રેમથી રહેવાનું, કોઈ કોઈની બહુ ઈર્ખાઈ નહીં, જ્યાં બધા ભેગા થાય તો આનંદથી રહેવાનું બધાને. હવે તો અમારે બધા વાડીએ રહેવાનું, નકર તો પરબમાં બધાને ભેગું થવાનું, રાહડા રમવાનું, બહુ આનંદ ભોગ્યો. પણ આ ના આ ઝાપો ઓરાંડીને બીજે ગાય નહીં. હા વાહ વાહ. સરસ સરસ. તે બહુ આનંદ હતો. ના આ મારા કાકા ને બધા તો હાટિયારો રાસ રમતા દુનિયાનો. એમ? અટાણે તો કોઈને એવો રાસે ન આવડે હા એ બધા. હા જુનાગઢમાં તો ઇનામ લઈને આવ્યા હતા. વાહ. પેલો ઇનામ મળ્યું હતું બધાને. હા હા ગોવિંદ બાપા. હા ગોવિંદ બાપા ને બધાય એ આંટિયારો રાસ્તો અટાણે હવે અમને જોવા ન મળે કારણ કે છોકરાઓને તો ઢીસકા આવડે કઈ રમતા ન આવડે. હા 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 તો છોકરીઓને પેલાના રાહડા ને પેલાના ગીત ને ઢોર ને એ કઈ તો હવે છે નહીં. હા તમે એવું ગીત કે કંઈ ગાઓ કે? હા અમારે તો ગીત ને બધું ગાવાનું જ હોય ને. લગન ગીત ને? હા લગન ગીત. હા બે ભાઈઓને પણ આવ્યા, ભત્રીજાઓને પણ આવ્યા. કડી ગાશો? હા ગાવજો બે કડી. એમાં ત્યાં ગાવામાં શું વાંધો. હા તો ગાવજો. અમારા સ્વરાજના દર્શકોએ સાંભળે ને તમારો કંઠ. હા હા ના ના એ તો એકલા ગોવા એમાં કઈ વાંધો નહીં. હા લાડડી લગન
પર લખ્યા કાગર મોકલે રાઈવર ઘડીએ લગની વેલે રાપધારો લાડડી તારા દેશમાં નથી આંબાયા અંબલી મારા લાડકડા રે વીરન સાયા જોશે. વાહ, સરસ સરસ સરસ. બીજા એક વડીલો છે, જો આ માળીએ આપણને એકાદું ગીતની બે કડીએ સંભળાવી. ઘણા બધા વડીલો બેઠા છે, એમની સાથે થોડી ઘણી કંઈક વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ આપણે. દાદા, શું નામ છે આપનું? અરે એમનું તો લઈશું જ, તમારી સાથે વાત કરીએ. નામ ભીખુભાઈ પીઠિયા. ભીખુભાઈ, કેટલી ઉંમર દાદા? 62 વર્ષ. 62 વર્ષ. તમે તો ભણેલા ગણેલા લાગો છો. 5 ચોપડી ગણી, 5-6 ચોપડી. 5-6 ચોપડીઓ. અત્યારે નિવૃત્ત કે ના ના, અત્યારે અમારું રેસિડેન્ટ કેસો, વતન અહીં બામણવાડા છે, રેસિડેન્ટ કેસો જ છે, દુકાન હલાવું છું. સરસ સરસ. વેપારી છો? સરસ. તો બામણવાડા મૂકી દીધું, તો એ બામણવાડા આવવાની ઈચ્છા તો બામણવાડા કાયમી વાળી ખેતીવાડી બધું અહીં છે, એટલે અઠવાડિયામાં 2-3 દિવસ 4 દિવસ દરેક તહેવારો દરેક પ્રસંગમાં હાજરી હોય જ કાયમીને માટે. રહેવાનું કેસો છે, પણ અહીં વહીવટ ને વ્યવહાર એવો ને એવો રાખ્યો છે કાયમીને માટે. સરસ. આ બધા ગ્રુપમાં હોય જ કાયમીને. હા 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 હા. અમારા બધા વડીલો છે. અચ્છા, વડીલો છે. હા હા હા. બાપા, બામણવાડાની મોજ કેવી છે? હવે આખી વાત કરી દો. કરો કરો. બાબરવાડામાં 2100ની વસ્તી, હા, ટોટલી આહિર સમાજ હા, અને 4 કુટુંબ, હા, સોચા, બંધિયા, પીઠિયા અને રામ. હા, 1974થી હા, અહીંયા હું સરપંચ, 17 વર્ષની ઉંમર હતી ત્યારથી હા, 2001 સુધી હા. 30 વર્ષ 30 વર્ષ સરપંચ રહ્યા. હળદ. સળંગ. 3 વખત ચૂંટણી થઈ, 3 વખત બિનહરી, હા, 6 ટર્મ. 6 ટર્મ. હા, પછી તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે બેઠો, હા, એટલે અહીંથી સરપંચમાંથી રાજીનામું આપ્યું. ત્યાં 10 વર્ષ હું, હા, 10 વર્ષ 2.5 વર્ષ મારા ઘરેથી, હા, અને પછી હળંગ આખો કારોબારી ચેરમેન અત્યારે એટલે 1થી લઈને 20 સુધી હા. તાલુકા પંચાયત, એટલે 50 વર્ષ એમાં કાઢ્યા. વાહ. વાત રહી ગામની, તો અહીંયા અમારા ગામમાં એક તો 5 વીઘાનો ખેડૂત હા, ગામમાં રહેતો નથી. આજે નહીં, લગભગ 65-70 વર્ષથી બધા વાડી વિસ્તારમાં રહી. અચ્છા. હહોની વાડીએ મકાન બનાવે ત્યાં રહી. હા, અહીંયાથી અમારું જૂનું ગામતળ તમે તપાસો, હા, એક પણ મકાન નથી હા, અને એક પણ માણસ રહેતો નથી. હાજ હવાર છોકરાઓ આવે, હા. દૂધ દેવા આવે ડેરી, પાન બાવો ખાઈને હોય જાય. અહીં વારે પરબે બધા ભેગા થાય, અચ્છા. બાકી કોઈ નહીં. અને એને હિસાબે હા, અમારે અહીંયા બહુ હંપથી હા, અગાઉ 95માં જ્યારે સરકારે એક પરિપત્ર કર્યો હતો, હા, આદર્શ ગામ, હા, અને એમાં 19 કોલમ હતા. હા, અને ત્યારે હું સરપંચ હતો, એટલે મેં કીધું આમાં 20મું કોલમ ઉમેરવાની જરૂર છે. હા, પછી વિકાસ કમિશનરને ફોન કર્યો, હા, એટલે મેં સૂચન કર્યું હતું, હા, બધી પોલીસ ક્રાઇમનો હમ, એક કોલમ ઉમેરી ગયો હા, કે જે ગામમાં છે એ પોલીસ ક્રાઇમ કેટલી છે. હા. અમારે પોલીસ ક્રાઇમ 0-0, વાહ, સરસ. ગુનાખોરી જરાય નથી. નહીં, 0-0. વાહ. હા, અહીંથી અમારે ખાલી 5 કિલોમીટર પોલીસ સ્ટેશન છે, હા, પણ પીએસઆઈ કે પોલીસવાળાને આવી ન જોયો હોય, એટલે આ લોકોએ જ્યાં ન જોયો હોય. વાહ, સરસ. બીજું આ દારૂ, વરલી વટકા, જુગાર કે બાંધડા કે બધી હા, કાંઈ નહીં. વાહ, વાહ. કાંઈ નાની મોટી બાબતો હોય હા, ત્યાં બધા 5 જણા વડીલો ભેગા થાય તો સમાધાન, વાહ. બાકી કોઈ બીજી કંઈ માથાકૂટ નહીં. એટલે અમારું ગામ છે
એની સારી પ્રવૃત્તિ. હા અહીંયા ગૌશાળા, સેવા સહકારી મંડળીઓ 2, હા દૂધ મંડળીઓ 2, હા અને બાકીનું યુવક મંડળ, હા પછી અમારું શમશાન હા એનું મંડળ અલગ. હા એ 5 છોકરાઓ છે એ શમશાનનો વહીવટ કરે. હા એમાં બળતણ ખૂટી ગયા કે નહીં, એના ફાળવાની જરૂર છે કે નહીં, હા. જે કંઈ જરૂરિયાત હોય હા એ બધી કમિટી બનાવી હા અને બધા યુવાનો હા આ મદદરૂપ થાય છે. હા હા અમારી ગૌશાળાની જે કમિટી છે, હરસિંહભાઈ અમારા પ્રમુખ છે, હા અને અમે વર્ષોથી ગૌશાળા આમ તો 74થી હાલતી હતી, હા 86માં અમે રજીસ્ટ્રેશન કરાવ્યું. હા ત્યારથી આ બધી મિલકતો અહીંયા ઊભી કરી અમારી ગૌશાળા નંબર 2 એટલે આગળ છે. હા ત્યાં આખી આજે રખડતી ભટકતી લૂંડી લંગડી હા. થાયની ને વ્યાયની હમ એવી ગૌશાળા ધણી વગરની અમારે અહીંયા ગાયો સાચવવાની હા અને એને સારી રીતે હમ 3 નેળ, જો હમણાં ટ્રેક્ટર ભરાઈને આવ્યું ગદપનું, હા 3 નેળ ભૂકો નાખે, લીલી ગદપ હોય, સાયર હોય, સારી રીતે 2-3 ગોડામો ભર્યા છે. વરસ આખું સારામાં સારું. અને અમારું વાર્ષિક અમારા 2 ગોવાર છે, હા એ 2 ગોવારનો પગાર હમ એ કેય આપવાનો, વાહ પણ ગાયો દુઃખી ન થવી જોઈએ. વાહ આજની તારીખે 4-5 લાખ રૂપિયા પગાર જાય છે, વાહ અને બાકીનું અમારા 12થી 13 લાખ રૂપિયા હા વાર્ષિક ખર્ચો છે ગૌશાળાનો. હા અને અમારી ગૌશાળામાં આજની તારીખે હા 1.5 કરોડ રૂપિયાનું ભંડોળ છે. વાહ સરસ બીજી કોઈ ગૌશાળામાં નહીં હોય. વાહ અને એના કારણો શું છે હા તો કે અહીં કાંઈ પ્રસંગ હોય હા તો પ્રસંગમાં ખાલી બેન્ડ વાજા વગાડે હા અને પૈસા થાય છે. એક વર્ષ એવું હતું કે 28 દિવસ સુધી હળંગ લગ્ન હતા, હા અને 28 દિવસ સુધી અમે બેન્ડ વાજા વગાડ્યા. હા 14 લાખ રૂપિયા થયા હતા. વાહ બધા ગૌશાળાના નામે પ્રેમથી આપે છે વાહ અને સરસ ભંડોળ થાય છે. અમારે ફાળો હા ગામનો એ એટલા માટે કરીએ છીએ કે અમે એક જ દિવસ, હા અને એ શેખ સાહેબ હા ઉતાસળીના દિવસે અહીંયા સમૂહ વાડ થાય હમ અમારી સ્કૂલમાં. હા 5 છોકરા હોય, 25 હોય કે 18 હોય કે 12 હોય, હા સમૂહ ભોજન હા બધાય વચ્ચે. હમ ત્યાં બધાએ ભેગું થવાનું, દી આખો બેહવાનું. ગૌશાળાનો ફાળો છે એ ત્યાં લખાવી દે એટલે શક્તિ પ્રમાણે. એમાં એક કોઈ 100 રૂપિયા આપે એને આખા વરસની બુક આપવાની, અને 5000 રૂપિયા આપે તો એ બુક આપવાની, વરસનો આખો હિસાબ. હમ લેવડ દેવડ તમે 10 રૂપિયા આવ્યો તો એમાં નોંધ હોય, એક કપાયેલી ગોળ આવી હોય તો નોંધ હોય, હમ એ આખી બુક આપવાની. એને ડિક્શનરી તરીકે અમે ઉપયોગ કરીએ છીએ. સરસ બધાના મોબાઈલ નંબર, નામ ઠામ બધું એમાં હોય છે. ઘરે લઈ જાય એ બૈરાઓ છે એ હાથ ઉપર છે એ વરહ આખું રાખે, વાંચે, જોઈ. હા આજની તારીખે અમારા ગામમાં 2100ની વસ્તીને સામે હા કેજીથી લઈ હા અને 12 ધોરણ સુધીનો અભ્યાસક્રમ છે. હમ હમ બક્ષીપંચ છાત્રાલય છે, પ્રાથમિક શાળા ગવર્મેન્ટની છે, બાલવાડીઓ છે. હમ એટલે બધાય હવે બધા જૂના આ બધા રહ્યા છે, હમ અને એ અભણ હોય, કોઈક 2 ચોપડી 5 ચોપડી ભણ્યા હોય. બાકીના બધી હવે દીકરા દીકરીઓ બધાય હમ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસક્રમ બધાય પાસે ખરું. હા અને ઓછામાં ઓછા અમારે અહીંયા હમણાં સર્વે કર્યું, હા નાની મોટી નોકરીઓ ગવર્મેન્ટની હોય, કરાર આધારિત હોય કે બીજી, એમ કરીને આજે 250 છોકરા છોકરીઓ નોકરી કરે છે. બામણવાડાનો વાહ એટલે અમારા ગામમાં બીજા બધા જે કરવું હોય એ કરે, હા અમારા ગામ પૂરતું છે અમે અલગ. અને વાત રહી હમણાં અમારા સમાજના જ્યારે કેશોદ મિટિંગ મળી હમ ત્યારે 19 મુદ્દા હતા કે ભાઈ સમાજના કુરિવાજો છે એ ઓછા કરી, હમ કુરિવાજો ન કહેવાય પણ વધારે ખર્ચ થાય એવા વિરવાજો હા હા એ ઓછા કરી. હમ અને 19 મુદ્દા હતા, હમ એમાં કોઈ ગુજરી જાય તો ચાલતું નહીં કરવાનું,
નોતરા આપીને આખું ગામ જમાડે એવા નોતરા નહીં દેવાના, વિધિ કરવાની, પણ ક્રિયાને નામે ખોટા જમણવારના ખર્ચા નહીં. બારોટને સોંપડે નામ બનાવવા હોય શૂટ પ્રસંગ પ્રાઇવેટની, પછી સમૂહ વાડ કરવી હોય તો શૂટ પણ સમૂહમાં. એવા બધા રિવાજો કરતાં કરતાં વળી હવે નવું ફ્રી વેલ્ડિંગ, પછી ફોટા, પછી દીકરીને દેવા માટેનું, દીકરીનો બાપ કહે કે 10 તોલા સોનું તો આપવું પડશે, એ નહીં. હવે 2.5 તોલા સોનું એ દીકરીને સડાવવાનો, એથી વધારે માગવાનો નહીં. અને દીકરાના બાપ છે એ વરરાજાને આપવું હોય તો 1 તોલું આપે, એથી વધારે નહીં. એટલે આવા બધા જે ખોટા ખર્ચાઓ હતા એને નિયંત્રણ કરવા માટે અમે હમણાં 2 મિટિંગો કરી, નક્કી કરી નાખ્યું છે ઉત્તરાયણના દિવસે કહેવું. એટલે એ બધા, અને આ બીજા કોઈ ખોટા ખર્ચા નથી, બાંધણા નથી, ખોટા પૈસા કોઈ લઈ જતું નથી. એટલે આ રીતે અમારું તમે ડિઝાસ્ટર આપણા આપત્તિ ભવન સરકાર તરફથી એ અમારે સમાજવાડી છે, સમાજવાડીમાં એનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે શમશાન, પછી દલિત સમાજનું શમશાન, આંગણવાડીઓ, અને ટોટલી પછી તમે મંદિર જો હનુમાન દાદાથી માંડીને કોઈ પણ દેવ, એક પણ મંદિર નબળું નહીં, બધું અપ ટુ ડેટ. તમે ગામ આખું ફરી આવો તો ગામમાં ખાલી દેવ રહી છે, માણસો બધા વાડીઓમાં રહી છે. અચ્છા, સરસ, એવું છે. વાહ, ખૂબ સરસ. શું નામ છે આપનું? કાનાભાઈ નારણભાઈ રામ. વાહ, બહુ સરસ. તો આ ગામના વડીલ કે જેઓ સતત સળંગ વર્ષો સુધી ગામના સરપંચ રહ્યા અને તાલુકામાં પ્રમુખ પણ રહ્યા, અને એમણે પોતાના ગામનો જે ટૂંકો પરિચય આપ્યો, અને એમનો સાર એ હતો કે અમારા ગામમાં માણસો બધા વાડીઓમાં રહે, ગામમાં માત્ર દેવ રહે. વાહ, ખૂબ સરસ. હવે આજે ઘણી બધી વડીલો સાથે વાત કરી, અને જો આ દાદા પણ તગ તગાવે છે, મોજની લેરું લઈને બેઠા છે. વાહ વાહ, એકાદું મારો તો મારો, હું કેમ મારો જો. હા, વાહ વાહ વાહ, ખૂબ સરસ. પીવો જોઈએ. જો આ દાદા ધતોરી ધગધગે. હા હા, આમ જુઓ તો ખરા. હા એમ, હા એમ. વાહ રે વાહ, વાહ 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 વાહ, જબરજસ્ત. વાહ વાહ વાહ. તો ગોવિંદ બાપા હવે નેપાળ જવું કે પાછું? લઈ જાય તો જાવું, લઈ જાવ તો જાવ એમ ને. તમે દુનિયા ફરી આવો, આવું ગામ નહીં જડે તમને. વાહ વાહ. મુંબઈ સુધી ફરી આવો. મુંબઈ સુધી? હા, પણ જોજો ને, આવું જોઉં છું બધી ગાયો જોઉં, મંદિર ક્યાંય તમને ન મળે. વાહ 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 વાહ, સરસ સરસ. હવે પાછી ચૂંટણી લડવી કે? હવે અમારે કોઈ બિનરેપ થઈ જાય. તો આ દાદા હતા ગોવિંદ બાપા, બહુ મજા કરાવી ગોવિંદ બાપા, બહુ સરસ મજા આવી, બહુ સરસ, બહુ સરસ. દાદાએ બહુ મજા કરાવી. આપણે શું કરવાનું છે? મોજ જ કરવાની છે. હા, બરાબર છે. હવે કરી દીધું કરવાનું હતું, કરવાનું હતું એ કરી લીધું, હવે મોજ કરવાની, બેહવાનું છે. વાહ, સરસ સરસ. જો આ બામણવાડા ગામના વડીલો આ બધા ડોહલા મોજની વાતો કરે છે, અને એમની સાથે બહુ મજા આવી વાતો કરીને. ગામડું બોલે છે કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં. સ્વરાજ ચેનલ અચૂકથી સબસ્ક્રાઈબ કરો. અને અત્યારે આપણે અહીંયા હતા બામણવાડામાં, ફરી પાછા મળીશું નવા લોકો સાથે, નવા ગામમાં, નવી વાતો લઈને. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.